સવારમાં ઉઠતાની સાથે જ બધા ફોન ચાલુ થઈ ગયા કે ભાઈ જવા હે કે એમ કે ને અમારે સ્કૂલ પરથી મેસેજ આવી ગયો કે ભાઈ રજા રાખેલી છે એમ કે તો ચાલુ રાખે તો પણ જવાય તેવું હતું જ નહીં. આજે તો બકરી ડબ્બામાં કશે નીકળાય તેવું મળે નહીં. રસ્તા બધા બંધ થઈ ગયેલા. રાતના વરસાદ બહુ લાગેલો એટલે ઓટલા બેસી રહેલા હતા બધા દોસ્તાર સાથે. પછી કે ચાલ નહીં ભાઈ કે આપણો કેટલું પાણી ભરાયેલું એમ કે જોઈ આવીએ એમ કે. એટલે આ તમારા ભાઈ હાંકી મૂક્યું પાણી જોવા સારું. આ નવા ગામ નવસારી રોડ પરનો પાણીનો નજારો છે. હે ઇતની પેલો ગાડી વાળો ક્રોસ થઈને ઉભો થાકલો હતો. પબ્લિક કાં છે? ચાલો એક કામ કર, આપણે રિક્ષા કરીને ગાડી કાઢી આપે. ચાલ. નવા ગામ અને વેગામને જોડતો રસ્તો. નવા ગામ ડેરી પાસેનો એરિયાનું પાણીનું લેવલ જોઈ લેવું. ત્યાર પછીને આપણી આ ત્રીજી મુલાકાત વેગામ અંબિકા નદીના પુલ પરથી. અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો. આખું ખેતર જ કાઢ લઈ ગયેલા છે. ત્યાં ભાઈ તમે ભાઈ 3-4 કલાક લેપટોપમાં જોયેલું, સોંગ સાંભળ્યા, મૂવીઝ જોઈ અને બપોર પછી તમારા ભાભીનો ફોન આવ્યો એમ કે આવો સિસોદરા એમ કે કશે જમવા ગઈએ એમ કે. ચાલો આપણે બી હાંકી મૂક્યું છે ભાઈ આ સિસોદરા જવા માટે. સાસરે જઈને અરહમ હાથે નહીં રમીએ તો ચાલે થોડું એમ. એટલે અરહમ હાથે જ એકવાર રહીમાં ટાઈમ પાસ કર્યો. સાંજનો ડિનરનો ખોડિયાર કાઠિયાવાડીમાં સેટ કર્યો. એટલે તમારી ભાભી અને મારી સાડી સાથે આપણે અહીંયા પહોંચી ગયા છે. ઘરે આવ્યા એટલે આપણી ટુકડી એટલે જ બેહેલી હતી. મિત્ર મંડળ રાહ જોયા કરતું હતું એમ. એટલે પછી મા ભાઈ સાથે આપણે શેરિંગમાં થોડું પાછું પી મૂક્યું. ચાલો ત્યારે આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.